નવસારીમાં પોક્સોના ગુનાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે। આરોપી પોક્સોના ગુનામાં સબ જેલમાં સજા કાપતો હતો, જે દરમિયાન આરોપીની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન નજર ચૂકવી આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે। એસઓજી એલસીબીની ટીમે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો તબિયત લથડતા આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। જોકે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે। હવે એસઓજી એલસીબી અને ટીમે સીસીટીવીના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। નવસારીમાં પોક્સોના ગુનાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થયો છે। પોક્સોના ગુનામાં આરોપી સબજેલમાં સજા કાપી રહ્યો હતો। જોકે તેની તબિયત અચાનક લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી જ પોલીસની નજર ચૂકવીને આ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે। જોકે હવે સમગ્ર મામલાને લઈને પોલીસ સક્રિય થઈ છે અને આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે।